તો કેમ છો બધા મિત્રો? નીકળી ગયા છીએ ભાઈ ફાઇનલી આજે પાછા રનિંગ કરવા માટે. અને જો અત્યારે આપણે પૂગ્યા છીએ ચિંતી બાપાના આશ્રમ બાજુ. અને ભાઈ આજે લિટરલી બહુ જાજુ મોડું થઈ ગયું, 7 વાગી ગયા છે. તો ખાઈ એમ તો હતું નહીં, આજે રજા હતી. તો એ વિચારતો હતો કે ભાઈ નથી જવું રનિંગ કરવા, તો એ નીકળી ગયા ભાઈ પાછા ફરીથી. કારણ કે જો સવાર તો બહુ જાજુ થઈ ગયું એટલે નીકળી ગયા. કારણ કે ભાઈ જવું પડે એમ હતું જ. અત્યારે ઠંડી એવી છે તો એ કોટે નથી પહેર્યો અને ટૂંકી ભાઈ એટલે પહેર્યું છે કે મજા આવે, થોડીક આમ શરીરને ઠંડી લાગે અને થોડુંક હાલવામાં આમ ગરમી સેજ ચડે તો પછી વિડીયો એમ કહેવાય ને કે સારા આવે, એટલા માટે એટલે નીકળી ગયા છે ભાઈ ફાઇનલી. એવું મસ્ત થોડુંક મોડું આવવું, પણ મોડામાં તો એવું થાય ભાઈ કે જો મોડા આવી તો ભાઈ પછી કામે જવા માટે મોડું થાય. એટલે આપણે અત્યારે નીકળ્યા ને મોડા, એનું કારણ એવું છે કે ભાઈ સવારે આજે જવાનું નથી ને એટલા માટે. બાકી તમે જો મસ્ત નજારો છે બધો. સામેની સાઈડ રહ્યા ને ભાઈ એ આપણા ચીણા છે અને ઘઉં છે. બાકી તો તમે જોઈ જ શકો કેવું બધી મસ્ત નજારો છે ભાઈ, બધું જોરદાર એકદમ, લુક લાઈક કાંઈ ઘટે જ નહીં ભાઈ. એટલે આવું બધું છે. અને ભાઈ હકીકત કહું ને ભાઈ, આજે કહેવાય ને ભાઈ કાલે અમે કામ ઉપર હતા અને ભાઈ લિટરલી હું આજે એટલો જીતી ગયો ને ભાઈ, એનું કારણ છે કારણ કે મેં મારા પપ્પાને બધી ખબર પડી ને ત્યાં સુધી એણે મને એવી રીતના વાત કરી બધી, મેં એને બધી સમજાવ્યું કે ભાઈ આવી રીતના વિડીયો ક્રિએશન હોય, ઓલું પહેલું એવું બધું સમજાવ્યું મેં. કોઈ વસ્તુ અત્યારની જનરેશન ઓલ્ડ જનરેશનની તમને ખબર છે કે ભાઈ એને ઓછી ખબર છે, પણ મારા પપ્પાને એવી બધી ખબર પડે કે ભાઈ વિડીયો ક્રિએશનમાં આન તેમ ઓલું પહેલું બધું. તો ભાઈ લિટરલી હું આજે એટલો જીતી ગયો ને ભાઈ કે મારા પપ્પાએ મને કીધું કે કાંઈ વાંધો તું બનાવતો તારે, પણ એક ધ્યાન રાખજો કે ભાઈ કોઈને નડતો નહીં, કે કંઈ વિવાદમાં ન આવતો, એવી રીતના બનાવજો. પછી ભાઈ મને ખુદને એટલી આમ ખુશી થઈ ને ભાઈ કે એની કોઈ લિમિટ જ નથી ભાઈ. કારણ કે મેઇન જે સપોર્ટ તમારે મેળવવાનો હોય ને એ તમારા ફેમિલીનો જ મેળવવાનો હોય. જો તમારી ફેમિલી એક વખત એમ તમને કહી દઈ કે ભાઈ કાંઈ વાંધો નહીં, જા તમતારે કરી છે તમતારે, એટલે એ મુદ્દો ભાઈ મારા પપ્પાએ મને કીધું છે કે તમતારે કાંઈ વાંધો નહીં કર. મારી ઘરવાળી એને એ બધાને તો કીધું જ તું એણે એ કર કે ભાઈ તમતારે કાંઈ વાંધો નહીં. પણ જે મેઇન વસ્તુ છે ને ભાઈ મારા પપ્પાએ મને કીધી ને, પણ હવે તો ભાઈ હું તમને કહું ને કે ફાડી જ નાખવાનો છું. કોઈ વસ્તુ મને કોઈ રોકી શકવાની નથી ને હું એટલું ફાડીશ ને ભાઈ એની કોઈ લિમિટ નથી. કારણ કે હવે મારા પપ્પાએ મને કહી દીધું એટલે એટલો સેલ્ફ કોન્ફિડન્સ આમ ઇમ્પ્રૂવ થયો ને ભાઈ, નેક્સ્ટ લેવલ ભાઈ. એટલે મેઇન વસ્તુ આવે છે. અને કોઈના મા બાપ આ વિડીયો જોતા હોય ને ભાઈ તો તમારા છોકરાને ભાઈ તમે આગળ વધવા માટે હવે કોઈ દી રોકતા નહીં. જેવી રીતના મારા પપ્પાએ મને કીધું ને એવી રીતના તમે તમારા છોકરાને કહેજો કે ભાઈ આગળ વધવા માટે કોઈ વસ્તુની જરૂર નથી, તમે આગળ વધો તમ તારે. અને હોય ને તમે કરો તમ તારે એમ, એવો એને એક મેસેજ આપી દો તમારા છોકરાઓને. બાકી જો સવારમાં અહીંયા પૂગી ગયા ભાઈ પાછા. અને આ છે આપણું ગામ, અને ગામની આજુબાજુમાં કંઈ કામ ન લાગે, કંઈક ભરવા એવા લાગે. જો ખટારો સવારમાં મથે બિચારા ના ચડી તો ગયો હો ભાઈ. ચડાયો મામાએ. શું આવું છે ભાઈ, સવારમાં ઉઠીને નીકળવાનું અને બધું એવું કામ કરવાનું ને ભાઈ એમાં કોઈ શંકાને સ્થાન જ ન હોવું જોઈએ. અને બીજી વાત એ કે જીવનમાં ડિસિપ્લિન ઓલું કહેવાય ને કે
જીવનમાં ડિસિપ્લિન થતા શીખી જાઓ. સવારમાં ઉઠીને એક તમારું શેડ્યુલ હોવું જોઈએ કે ભાઈ ઉઠીને મારે આ કરવાનું છે, પછી બપોરે આ કરવાનું છે ને સાંજે આ કરવાનું છે. 2-3 દિવસ એડવાન્સમાં તમારી પાસે શેડ્યુલ હોવું જોઈએ. બાકી એવું ન હોવું જોઈએ કે આમ તમને કહેવાય ને કે સવારે ઉઠ્યા પછી 10-11 વાગ્યા પછી ખબર પડે કે હવે કંઈક થાય, કંઈક ખાઈને કરીશું કંઈક નવું. એ કોઈ દી આગળ વધી જ નહીં શકો જિંદગીમાં કોઈ દી, કારણ કે તમને તમારા શેડ્યુલની જ નથી ખબર. તો તમે ઘંટો સક્સેસ થવાના હો ભાઈ, કોઈ દી સક્સેસ નહીં થાવ. આજે હું ક્યારેય સક્સેસ નથી થવાનું. એટલે તમારું એક એવું શેડ્યુલ બનાવો કે જેથી કરીને તમે ઓલું કહેવાય ને કે ડિસિપ્લિન રહેતા શીખી જાઓ. અને બીજું કે તમને તમારા સક્સેસ છે ને નાની લાગવા મળશે, નજીક આવતી રહેશે. એટલે ભાઈ જો આવું છે, હાથ રહી ગયો ભાઈ ફૂલ. આમે છે ચાંદામામાં. લુક લાઈક કાંઈ ઘટે જ નહીં ભાઈ. મોર્નિંગ વ્યૂ કહેવાય ને એમાં તમને કાંઈ મજા જ એવી રાખે. સવારમાં મોર્નિંગ એક એવી વસ્તુ અને દિવસની શરૂઆત ગમે તે થાય. 365 દિવસ જોગિંગ કરવા જવાનું છે, 365 દિવસ વ્લોગ્સ બનાવવાના છે, બીજું કોઈ વસ્તુ જ નથી. એમ એવો ધાર્યો જ નથી કે ભાઈ નથી કરવું એવું કંઈ, સમજ્યા તમે. અને જીવનમાં હંમેશા 2 મુદ્દા બહુ યાદ રાખવા. એક પેલો, જીવનમાં 2 મુદ્દા એ યાદ રાખવાના કે ક્યારેય ગુસ્સામાં કોઈ દી બોલવાનું નહીં, અને બીજું કે કોઈની આગળ કોઈ દી રડવાનું નહીં. કારણ કે ગુસ્સો એવો વસ્તુ છે ને ભાઈ કે તમને સામેવાળો તમારો દોસ્ત છે કે દુશ્મન એ કાંઈ ખબર જ નહીં પડે. તમે એવું કરી જાઓ ને, એવું બોલી જાઓ ને કે તમને જ નહીં ખબર હોય. કારણ કે મારો ગુસ્સો કેવો છે ને એ મને ખબર છે, ને હું કરું છું ને મારા ઘરના મને કેમ વાંચો ને એ મને ખબર છે. અને બીજી વસ્તુ એ કે કોઈ દી કોઈની સામે રોવાનું નહીં. કારણ કે રોતા ટાઈમે તમે એટલા ઢીલા પડી જાઓ ને, તમારી અંદરની એવી વાત બહાર નીકળી જાય ને કે જ્યારે તમે કોઈને કીધી નહીં હોય ને એ વાત બહાર નીકળી જવાની છે. અને કહેવાય ને કે તમે ખાવ આમ ઢીલા પડી જાઓ અંદરથી ખાવ, અને તમારી કમજોરી છે ને સામેવાળા માણસને ખબર પડી જાય. તો આ 2 મુદ્દા છે ને ક્યારેય કોઈની આગળ બહાર ન કાઢતા. એટલે એ વસ્તુ ભાઈ તમે સમજી શકો કે અમારી એક વખત કમજોરી માણસને ખબર પડી ગઈ ને એટલે એ પછી તમારો વપરાશ કરવામાં છે ને કોઈ દી પાછા જ નહીં પડવાના. બાકી દુનિયા એવી મતલબ એ તો તમને ખબર જ છે. બાકી આવી મોટિવેશનની વાતો ભાઈ તમે મારી આગળ સાંભળો, અને અત્યાર સુધી આ વિડીયોમાં પૂગી ગયા તો લાઈક તો કરી નાખો પહેલાં, પછી આપણે આ વિડીયો જોઈ નાખશું. તારે ભાઈ હોય કે બેન હોય ગમે એ હોય, બરાબર. બાકી અત્યારે ક્યાં પૂગ્યા? વડાક જેવું છે ને અહીંયા અમારે સીમાડો, જ્યાં આપણે ડેઈલી આવી છીએ, ત્યાં પૂગવા આવ્યા છીએ ભાઈ ફાઇનલી. ને હાઈલા જઈએ છીએ. ગમે તે હોય ભાઈ, ગમે એ તુરમખાન હોય તો કોઈ ગમે એ હોય, આવી જ રીતના હેલું જવાનું. કોઈ દી વિડીયો બંધ નહીં કરવાનો થતો. ઘણા એમ કે ભાઈ મારી આગળ બૂટ નથી, તારો બાપ હું ચંપલ પહેરીને આમ જો જોગિંગ કરું. બૂટની ચંપલની રાહ જોવાની હોય તમારે રનિંગ કરવા હાટું. એમ તમે કરશો તો મને એમ છે કોઈ દી જિંદગીમાં ઓલું કહેવાય ને કે રનિંગ નથી કરી શકવાનું. બાકી બૂટની ચંપલની રાહ રહી ને તો મને એમ છે ચકીબાઈ નહીં રહી. એટલે આવું બધું છે. બાકી જો આમ જો જેમ સવાર થતી જાય છે ને ભાઈ એમ વ્યૂ મસ્ત થતો જાય છે. એ તો ઘણાને ખબર નહીં હોય આપણા ગામમાં કે ભાઈ બ્લોગર છું. આવી રીતના દિવસમાં 2-4 વાર જોશે ને સવારમાં વહેલા, ત્યારે તેને ખબર પડશે કે ભાઈ આ બ્લોગર બની ગયો છે. અને બ્લોગર બન્યા પછીની ભાઈ મજા તમે જોઉં ને આમ જો નેક્સ્ટ લેવલ છે. હા, એકદમ નેક્સ્ટ લેવલ, કંઈ ઘટે જ નહીં. હવે જો એક મુદ્દો તમને કહું, અત્યારે મેં તમને બતાવ્યો ને એક ગાડીવાળો હતો, બરાબર. એ નીકળો અને
મને આમ એકધારી એવી રીતના સામું જોતો જ્યારે આમ એમ થાય કે ગાંડો હોય છે એવું. એટલે એવું એના મગજમાં જ એવું હોય, કારણ કે નેગેટિવિટી એટલી ભરેલી પડી છે ને. પણ વિચાર કરી લ્યો, મારી પાસે ગાડી છે ને એની પાસે ગાડી નથી, તો હું હવે એને જોઈને ડીમોટિવેટ થોડો થવાનો છું ભાઈ. અને એનામાં એવી તેવડી થોડી છે કે ભાઈ એ મને ડીમોટિવેટ કરી શકે. જો કેમ પણ આવા જ દઈ છે, આવા દે મામા, આવા દે, તમે તો ચડાવી દે માથે, એટલે અમારી સવાર સુધરી જાય ને તારું સુધરી જાય. વાહ, ગુજરાત ભાઈ, બધું થઈ શકે સમજ્યા તમે. એટલે કહેવાનો હેતુ એવો હતો કે જે એનામાં કરવાની તેવડ નથી બરોબર, તો એ મારી જેમ ન મોટો બ્લોગર બની ગઈ, ગાડી હાંકતો હાંકતો બ્લોગ બનાવે. પણ કહેવાનો હેતુ એ છે કે તમે એવા માણસોને જોઈને ડિસઅપોઇન્ટ થાવ છો કે જેનામાં એ કરવાની તેવડ નથી ને જેની પાસે એ વસ્તુ જ નથી, એને તમે જોઈને ડિસ્ટ્રેક્ટ થાવ છો. એટલે કોઈ દી એવા માણસોને જોઈને, ભલે તમે બ્લોગ બનાવતા ન જોવો, એટલે બ્લોગ બનાવતા એવું પેલું કહેવાય ને કે ભાઈ ભલે તમે બ્લોગિંગમાં તમે ડીમોટિવેટ થઈ જાઓ બીજાને જોઈને, એનું નથી કહેતો. અધરવાઇઝ ગમે ત્યાં તમે ઊભા હોય કે પછી ગમે વાતચીત કોક અજાણ્યા માણસો પાસે કરતા હોય અને તમને એવું લાગે ને કે હું આનાથી નાનો છું, કોઈ દી નાના જ નથી ભાઈ. કોઈ આ દુનિયામાં નાનું નથી, તમારાથી મોટો આ કોઈ છે જ નહીં. જેની પાસે તમારી જેવી વસ્તુ જ નથી, તમે એને જોઈને ભાઈ ડીમોટિવેટ થાવ છો, સમજ્યા તમે. અને આવું જ છે ભાઈ, હાલ્યા રાખે સંસાર છે બધો. અને અત્યાર સુધી વિડીયોમાં અહીંયા સુધી પૂગી ગયા તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ એનર્જી સાથે. અત્યાર સુધી દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો અહીંયા સુધી પૂગી ગયા હોય ને ભાઈ, તો જલ્દીથી લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. અને મળીએ આવી નવા બ્લોગની અંદર, અને મળશું આવી નવી એનર્જી સાથે. જય દ્વારકાધીશ, જય માતાજી.